રથડે બેસીને હરી હારેલો. રોતા મેલ્યા છે ગ્વાલ બાલ ને રેલો. રોતા મેલ્યા છે ગ્વાલ બાલ ને રેલો. તરફડે છે યશોમતી માતરે રથડે બેસીને હરી હાલિયા રેલો. તરફડે છે યશોમતી માત જો રથડે બેસીને હરી હાલિયા રેલો. એ જીરે રથડે બેસીને હરી હાલિયા રેલો. કપટી એ કંસના તેડા આવ્યા રેલો. કપટી તે ના તેડા આવ્યા રેલો. છોડી ચાલ્યા હૈયા કેરો હારજો રથડે બેસીને હરી હાલિયા રેલો. છોડી ચાલ્યા હૈયા કેરો હારજો રથડે બેસીને હરી હાલિયા રેલો. ગોકુળ વાસીઓ ખૂબ વિલાપ કરે છે. લાલા, અમને તું એકલા છોડી અને ક્યાં ચાલ્યો? જાણે ગોપીઓ કહેતી હોય, લાલા વિના સુની વ્રજ વાડિયું રેલો. લાલા વિના સુની વ્રજ વાડિયો રેલો. વાલા વિના સુનો છે સંસાર રે રથડે બેસીને હરી હાલિયા રેલો. વાલા વિના સુનો છે સંસાર જો રથડે બેસીને હરી હાલિયા રેલો. જાણે હૃદયનો ટુકડો એના હૃદયથી દૂર થતો હોય, પોતાના પ્રાણ નીકળી જતા હોય, અને આવું જ્યારે આત્મીય જન આપણાથી વિદાય થાય, આ વસમી વિદાય છે. પ્રેમની પરાકાષ્ઠા સર્જાય ત્યારે વસમી વિદાય મારા શ્યામની રેલો. 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 સુના પડ્યા વૃંદાવન ધામ જો રથડે બેસીને હરી હાલિયા રેલો. સુના પડ્યા વૃંદાવન ધામ જો રથડે બેસીને હરી હાલિયા રેલો. ભગવાન જ્યારે વિદાય લે, આખું વૃંદાવન એની રજે રજ, એનું કણ કણ, વૃક્ષ લતાઓ પાંદડાઓ જાણે ચોધાર આંસુએ રડતા હોય, શ્યામ, કાના, લાલા, અમને છોડીને મત જા લાલા, મત જા. અને જાણે હૃદયથી ઠપકો આપે, એનું જાણે કાન પકડી
અને કહેતા હોય શ્યામ જાજુ શું કહીએ મારા શ્યામને લો જાજુ શું કહીએ મારા શ્યામને રેલો જાજુ શું કહીએ મારા શ્યામને લો જાજુ શું કહીએ મારા શ્યામને રેલો કેવો અનુભવ કાળજડાના કટકા થઈ જાય જો રથડે બેસીને હરી હાલિયા લો કાળજડાના કટકા થઈ જાય જો આ રથડે બેસીને હરી એ જીરે રથડે બેસીને હરી હારિયા ભારે હૈયે ગોકુળના ગોંદરે કાનાને લાલાને બળભદ્રજીને વિદાય આપવા ગોપીઓ આવે અને રડતા રડતા જાણે હૃદય ઉપર પથ્થર મૂકી અને બધા પાછા વળે કોના સહારે અમને છોડિયા રે લોલ કોના સગારે અમે છોડિયા રેલો કોના સહારે અમે જીવ સુરેલો કોના સહારે અમે જીવ છોડેલો ક્યારે મળશે નરસૈયાનો નાથ જો રથડે બેસીને હરી હાલિયા રે લોલ ક્યારે મળશે નરસૈયાનો નાથ જો આ રથડે બેસીને હરી હાલિયા રેલો રથડે બેસીને હરી હાલિયા રે લોલ ઓ જીરે રથડે બેસીને હરી હાલિયા રેલો દૂર દૂર સુધી રથ ચાલ્યો ગયો રથ દેખાતો બંધ થયો યમુનાજીના કિનારે અક્રૂરજીએ કહ્યું મારે સ્નાન સંધ્યા કરવા છે દીકરાઓ તમે રથમાં બેસજો હું સ્નાન સંધ્યા કરી લઉં અક્રૂરજી યમુના જળમાં સ્નાન સંધ્યા કરવા માટે જ્યાં ડૂબકી મારે કારણ કે અક્રૂરજીને ચિંતા થાય છે કે આ બંને સુકુમાર બાળકો કોમળ બાળકો અને ક્યાં મહાકાય મલ્લો આ મલ્લો તો બાળકોને મારી નાખશે અક્રૂરજીએ જ્યાં ડૂબકી મારી ત્યાં તો જળની અંદર પાણીમાં અક્રૂરજીને કૃષ્ણ અને બળભદ્રજીના દર્શન થયા કૃષ્ણ અને બળભદ્રજી જાણે અક્રૂરજીને કહેતા હોય અક્રૂર અમે નાના બાળકો નથી અમે તો કાળના પણ કાળ છીએ અક્રૂરજીને સંતોષ થયો કારણ કે બુદ્ધિથી બ્રહ્મને ન જાણી શકાય આપણે જો બુદ્ધિથી વિચાર કરીએ તો પરમાત્માને ન ઓળખી શકાય અક્રૂરજી આટલો વખત બુદ્ધિથી જાણતા હતા બુદ્ધિથી ઓળખવાની કોશિશ કરતા હતા પોતાના જ્ઞાનથી ઓળખવાની કોશિશ કરતા હતા પરંતુ જ્ઞાન અને બુદ્ધિ ભગવાન આગળ ટૂંકા પડે ભગવાનને જો ઓળખવા હોય પરમાત્માને જો જાણવા હોય પરમાત્માને જો પામવું હોય તો પ્રેમ જોઈએ ભાવ જોઈએ શ્રદ્ધા જોઈએ બુદ્ધિથી બ્રહ્મને ન જાણી શકાય એક સમુદ્રના કિનારે એક બાળક રડતો હતો ત્યાંથી એક સંત નીકળ્યા સંતે જોયું બાળક રડે છે
છોકરાઓને જરાક છટા રમાડજો. બાળકો છે, રમવાની છૂટ હોય. સંતે જોયું બાળક રડે છે. સંત એની પાસે આવ્યા, એના માથા ઉપર હાથ મૂક્યો. બેટા કેમ રડે છે? ત્યારે બાળક કહે છે, બાબા આ પેલો જે છોકરો ચાલ્યો જાય ને એને મારું શર્ટ ફાડી નાખ્યું, મારું ખમીસ ફાડી નાખ્યું. બેટા તું બંધ થયા, શાંત થા, રડ નહીં. તું માગે એ હું તને આપીશ, કાંઈ વાંધો નહીં, શાંત થઈ જા. તું જે માગીશ એ હું તને આપીશ. છોકરાએ પોતાના ખિસ્સામાંથી એક પ્યાલો કાઢ્યો, ગ્લાસ. છોકરાએ સાધુને કહ્યું, બાબા આ શું છે? કહ્યું પ્યાલો છે, ગ્લાસ છે. તમે કહ્યું ને કે તું જે માગીશ એ હું તને આપીશ, હું માગું તે મને આપશો ને? સંતે કહ્યું હા માગ. છોકરાએ કહ્યું કે આ સામે શું દેખાય છે? કહે દરિયો, સમુદ્ર. છોકરો બાબાને કહે છે, બાબા આ સામેવાળો દરિયો આ પ્યાલામાં ભરી દો. મહાત્માનું તો મગજ ધ્રુજી ગયું. બેટા આ દરિયો કાંઈ પ્યાલામાં ભરાય? કહેવાનો અર્થ કે આપણા આ બુદ્ધિરૂપી વાટકાની અંદર એ બ્રહ્મ નહીં ભરાય. એના માટે તો પ્રેમ જોશે, શ્રદ્ધા જોશે. ક્યાં આ સામાન્ય બુદ્ધિ અને ક્યાં વિરાટ બ્રહ્મ. અક્રૂરજીને શાંતિ થઈ છે. રથ મથુરા આવ્યો, બધાને ઉતારા આપવામાં આવ્યા. નંદ બાબા, ગોવાળિયાઓ, કૃષ્ણ, બળભદ્રજી એ બધા પોતાના ઉતારાની અંદર નંદ બાબાને કહે છે કે બાબા જુઓ અમે આ શહેરમાં પહેલી વખત આવ્યા છીએ. પહેલાં તો ગામડામાંથી શહેરમાં જવા માટે, ફરવા જવા માટે બધાને આનંદ થતો ને, બધાને હોંશ થતી. હવે તો બોર થઈ ગયા માણસો. હવે શહેરમાં બોર થાય છે, ગામડામાં આનંદ આવે છે. ગામડામાં બધાને આનંદ આવે. હવે શહેરમાં ભીડ ભાડ, આવા ટ્રાફિક, આ ધુમ્મસ ધુમાડા, દોડધામ, એનાથી માણસો હવે કંટાળ્યા છે. માણસોને હવે શાંતિ જોઈએ છે. બાબા અમે પહેલી વખત આ મથુરા શહેરમાં આવ્યા છીએ, તો અમે મથુરા શહેર જોઈ આવીએ. નંદ બાબા કહે છે, કૃષ્ણ, બળભદ્રજી આ કે આપણું ગોકુળ થોડું છે કે અમે જોઈ આવીએ. અને ગોકુળની અંદર તમે જે તોફાનો કરો છો, તમે જે ધીંગા મસ્તી કરો છો, એ બધાની સાથે ચાળા કરો છો, અહીં શહેરમાં ન ચાલે. સીધે સીધા જાજો ને સીધે સીધા આવજો. કૃષ્ણ કહે છે, બાબા સામે દિવાલ આવે તો તમે જવાનું બંધ જ રાખો, તમે રહેવા જ દો. કૃષ્ણ કહે છે, નહીં બાબા અમે તોફાનો નહીં કરીએ, સીધા જશું, સીધા આવશું, અમને જવાની રજા આપો ને. નંદ બાબાએ કહ્યું ઠીક છે જાઓ. સંતાનો જ્યારે માતા પિતા પાસે આવી લાગણી સભર જ્યારે કાલી કાલી વાતો કરે ને, એટલે મા બાપ છે ને લાગણીમાં આવી જાય. અને એનાથી વિશેષ દાદા દાદી બહુ આવી જાય, નાના નાની બહુ આવી જાય. એ છોકરાઓ જ્યારે આવી વાતો કરે ને, આમને લઈ આપો, આમને જોઈએ છીએ, એના મમ્મી પપ્પાને ન કે, પણ દાદા દાદી નાના નાનીને જરૂર કે. અને એ લાગણીમાં નાના નાની દાદા દાદી આવી જાય. પછી મા બાપ શું કહે ખબર છે? તમે જ બધાને બગાડો છો, આ તમે ફટાડ્યા છે. અને યશોદાએ જ્યારે આપણે કૃષ્ણ રાધાની સગાઈ એની ચર્ચા કરતા હતા ગઈકાલની કથામાં, એ ચરિત્ર જ્યારે કરતા હતા ત્યારે યશોદામાએ નંદ બાબાને કહ્યું હતું ને કે આ તમે જ બગાડ્યો છે, આને તમે કાંઈ કહેતા નથી, અને મારું તો એ માનતો નથી. નંદ બાબાએ કહ્યું ઠીક છે જાઓ બેટા, પણ જો કાંઈ ફરિયાદ ના આવે,
અને કૃષ્ણ